નમસ્કાર દર્શક મિત્રો, કચ્છી ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓપી કોહલી આજે કચ્છના મહેમાન બન્યા હતા। મહામહિમ રાજ્યપાલને ભુજના સર્કિટ હાઉસ ખાતે પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર અપાયું। ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલી આજે 11 વાગે ભુજના સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતા। ત્યાં મહામહિમ રાજ્યપાલને વિધિવત રીતે સન્માન આપવામાં આવ્યું હતું। રાજ્યપાલ સાથે કચ્છના કલેક્ટર અને પશ્ચિમ કચ્છના એસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા। 30 મિનિટના વિરામ બાદ ઓપી કોહલી કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચ્યા હતા। રાજ્યપાલ કચ્છ યુનિવર્સિટી ખાતે પહોંચે તે પહેલા યુનિવર્સિટી ખાતેના કાર્યક્રમમાં સેનેટ સભ્યમાં નામ ન હોવાથી અમુક સેનેટ સભ્યોએ ગાંધીગીરી પર ઉતરી આવ્યા હતા અને યુનિવર્સિટીના ગેટ બહાર બેસી ગયા હતા। પરંતુ ત્યારબાદ કલેક્ટરે મધ્યસ્થી કરાવીને સેનેટ સભ્યોને અંદર પ્રવેશ અપાવ્યો હતો। અહીં કચ્છ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલ ખાતે રાજ્યપાલે કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી તેમજ ઉચ્ચ શિક્ષણમાં કઈ રીતે સુધારા કરી શકાય તે વિશે પ્રાધ્યાપકોને સાંભળ્યા હતા। વિદ્યાલયોમાં કઈ રીતે ઉચ્ચ શિક્ષણમાં સુધારા કરી શકાય તેમજ મુશ્કેલીઓને કઈ રીતે નિવારી શકાય તે સંદર્ભે વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી। આ ચર્ચા દરમિયાન મહત્વના પ્રશ્નો પણ ઉઠવા પામ્યા હતા, જેમાં બીએડના અભ્યાસક્રમમાં 1 વર્ષનો વધારો, સેમેસ્ટર પદ્ધતિ, ક્વોલિટી એજ્યુકેશન સહિતના પ્રશ્નો રાજ્યપાલ સમક્ષ આવ્યા હતા। આ પ્રશ્નોના રાજ્યપાલે જવાબ પણ આપ્યા હતા। અંતમાં રાજ્યપાલે જણાવ્યું હતું કે આ તમામ પ્રશ્નોનો હલ સરકાર કરી શકે તેમ નથી, એટલે યુનિવર્સિટી દ્વારા જે પ્રશ્નોનો હલ થાય છે તે પ્રશ્નોનો હલ કરવા માટે જણાવ્યું હતું। हम अपनी हायर एजुकेशन को कैसे स्ट्रेंथन कर सकते हैं, कैसे मजबूत कर सकते हैं, उसको कैसे हम ज़्यादा प्रासंगिक और रेलेवेंट बना सकते हैं, उसकी गुणवत्ता को कैसे सुधार सकते हैं और विश्वविद्यालय का गवर्नेंस, शासन, प्रशासन, प्रबंधन, मैनेजमेंट और बेहतर कैसे बने, इस संबंध में जो एकेडमिक कम्युनिटी है, एकेडमिक कम्युनिटी में टीचर्स भी हो गए, स्टूडेंट्स भी हो गए, वो क्या महसूस करते हैं, क्या अनुभव करते हैं, इसको सुनने का हमने प्रयास किया और उसमें से बहुत अच्छे सुझाव आए हैं। कुछ सुझाव सरकार के करने के हैं, कुछ केंद्र सरकार के करने के हैं और बहुत सी ऐसी बातें भी हैं जिनको स्वयं यूनिवर्सिटी की अपनी इंटरनल बॉडीज भी कर सकती है। अब सरकार कितना करेगी ये सरकार के करने की बात है, लेकिन कम से कम यूनिवर्सिटीज़ तो अपना ढीलापन, अपनी शिथिलता, अपनी लेथार्जी, अपना आलस्य छोड़ें और जो स्वयं यूनिवर्सिटीज़ अपने लेवल पर कर सकती हैं उसको तो करने का प्रयास करें। ऐसी एक प्रेरणा और पहल यूनिवर्सिटीज़ के मन में जगे, इस दृष्टि से आज की ये चर्चा बहुत उपयोगी रही। यूनिवर्सिटी में दोनों प्रकार की शिक्षा की ज़रूरत है, जो बदलते हुए समाज के साथ प्रासंगिक भी हो और जो अच्छे व्यक्ति का भी निर्माण करे। एक व्यक्ति प्रोफेशनली बहुत कॉम्पिटेंट है लेकिन एज ए मैन बहुत अच्छा नहीं है, तो समाज को दोनों प्रकार की ज़रूरत रहती है। कॉम्पिटेंट लोग इन सब्जेक्ट, इन प्रोफेशन, इन स्किल, इन टेक्नोलॉजी, इन सब्जेक्ट्स, और दूसरी तरफ अच्छे व्यक्ति हों जिसको हम वैल्यू एजुकेशन कहते हैं। ये दोनों की आवश्यकता रहती है, तभी व्यक्ति पूर्ण व्यक्ति माना जाता है। मैं 2 बातों करी। एक तो ये कि मोटाમાં મોટી સમસ્યા હોય તો પરીક્ષા અને એના પરિણામોની છે। એને ટ્રાન્સપરન્ટ બનાવવા માટે વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓ બતાવવી જોઈએ। એ થોડું અઘરું છે પણ થઈ શકે એવું છે। એ થાય તો મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જાય। વિદ્યાર્થી પોતે પોતાની ઉત્તરવહી જોઈ શકે અને એને લીધે પોતે પોતાનું મૂલ્યાંકન કરી શકે। પરીક્ષા વિભાગ ઉપર કોઈ પણ સ્થળે, કચ્છ યુનિવર્સિટી નહીં પણ ઓલ ઓવર જે સમસ્યાઓ જાગે છે એ સમસ્યાઓ ના આવે। બીજી મારી એક સૂચના એ હતી અથવા તો મારું સૂચન એ હતું કે સમગ્ર ક્ષેત્રમાં જે ખૂબ ભણેલા માણસો છે એ લોકો અનૈતિક બને છે કે એ લોકો બેઈમાન બને છે, એના કારણો શોધવા જોઈએ। ખરેખર શિક્ષણ વધ્યા પછી માણસ સંવેદનશીલ બનવો જોઈએ, એ બેઈમાનીથી બચવો જોઈએ। એ નથી થતું, એ બતાવે છે કે આપણા શિક્ષણમાં ક્યાંક બહુ મોટી કોઈક ખોટ છે। સમાજને
પ્રશ્ન એ જાગે છે કે ખૂબ ભણીને આવેલો વિદ્યાર્થી હોય એ 90% હોય, 80% હોય, પણ એ સમાજમાં કામ કરે છે ત્યારે એની ગુણપત્રિકામાં જે જોવા મળે છે એના વ્યવહારમાં જોવા નથી મળતું. એટલે બે ભેદ છે. પહેલો ભેદ એ છે કે પરિણામો જે છે એ પરિણામો વાસ્તવિક નથી એવું લોકોને લાગે છે. તો જે પરિણામ બહાર પડે એ વસ્તુ વિદ્યાર્થીમાં, છાત્રમાં હોવી જ જોઈએ. આ વિશ્વસનીયતા માટે બહુ જરૂરી છે. કચ્છ યુનિવર્સિટીના કાર્યક્રમ બાદ રાજ્યપાલે મહારક્તદાન કેમ્પમાં હાજરી આપી હતી. વાગડ 24 ખાતે આયોજિત મહારક્તદાન કેમ્પમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે સૌથી મોટો ધર્મ રક્તદાનનો ધર્મ છે. રક્ત કોઈ ફેક્ટરીમાં બનતું નથી, એટલે મનુષ્યનો ધર્મ છે કે રક્તદાન કરે અને આવા મહારક્તદાન કેમ્પનું આયોજન કરે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. ભુજના સર્કિટ હાઉસમાં ઉતરેલી અભિનેત્રીના બેગ અને પર્સમાંથી બંદૂક અને છરી મળી આવતા દોડધામ મચી જવા પામી છે. આજે રાજ્યપાલ ઓપી કોહલી ભુજમાં આવ્યા હતા. તે દરમિયાન સુરક્ષાને લઈને ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મમતા સોનીની બેગનું ચેકિંગ કરાતા બંદૂક અને છરી મળી આવી હતી. એકવાર આ અભિનેત્રીએ રોફ જમાવ્યો હતો અને ત્યારબાદ મારા પિતા પણ ડિફેન્સમાં છે તેવા દાવાઓ કર્યા હતા. તેણે પોતાની સેફટી માટે આ હથિયારો રાખ્યા હોવાનું જણાવ્યું હતું. તેના હથિયારો કબજે કરવામાં આવ્યા છે. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. અમારે ત્યાંથી આપને સોફા સેટ, ડાઇનિંગ ટેબલ, ટીપોય, ટીવી યુનિટ, બેડ તથા બેડરૂમ સેટ, એલસીડી સ્ટેન્ડ, ડ્રેસિંગ ટેબલ, ગાર્ડન ઝૂલા, પ્લાસ્ટિક ચેર, ઓફિસ ટેબલ, રિવોલ્વિંગ ચેર, તે ઉપરાંત સોફા સેટમાં કોર્નર સોફા, લેધર સોફા, વુડન સોફાની અવનવી વિશાળ રેન્જ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ. તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. હવે વરસાદની આશા નઠારી નીવડશે, કારણ કે હવામાન વિભાગે વરસાદને વિદાય આપી દીધી છે. ત્યારે છેલ્લા 2 દિવસથી કચ્છના તાપમાનમાં ભારે વધારો થઈ રહ્યો છે. આજે બુધવારે ભુજનું તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે આજે ભુજનું તાપમાન 3 ડિગ્રી ઉંચકાઈને 39 ડિગ્રીએ પહોંચ્યું છે. સાથે સાથે ભુજ શહેર રાજ્યનું સૌથી ગરમ શહેર તરીકે નોંધાયું છે. આજે બપોરે ભુજનું તાપમાન ઉંચકાતા શહેરીજનોએ મોઢા પર રૂમાલ અથવા હેલ્મેટ પહેરીને બહાર નીકળવાનું શરૂ કર્યું છે. ભાદરવાના તાપનો અહેસાસ છેલ્લા 2 દિવસથી શરૂ થઈ ગયો છે. મોસમ વિભાગની માનીએ તો આગામી સમયમાં તાપમાન ઉંચકાય તેવી શક્યતા છે. એટલે હવે તાપ સહન કરવા કચ્છવાસીઓને તૈયાર રહેવું પડશે. નિરંકાર ગ્રુપ કચ્છવાસીઓ માટે લાવ્યા છે અનેરી ઇનામો યોજના. ફક્ત એકવાર 800 રૂપિયા ભરી જમીન, ગાડી, પ્લોટના માલિક બનો. અન્ય ગિફ્ટોનો ખજાનો તો ખરો જ. તો મેમ્બર બનવા નોંધી લો અમારા નંબર. ભુજ ઓફિસ, અજીતસિંહ જાડેજા, 8141048327. રમજુભાઈ સમેજા, 73590
9426838786, દિલીપભાઈ 9426887912, અનવરભાઈ 9978734237, કમલેશભાઈ જોશી 7874977362, ધર્મેન્દ્રસિંહ સોઢા 9726906302, ગિરિરાજસિંહ સોઢા 9978740990, બસીર રાયમા 9712776536, હાસમભાઈ 9925134286. અમારી આ યોજનામાં કામ કરી શકે તેવા એજન્ટો મિત્રો આવકાર્ય છે. આ ઉપરાંત વાડી, મકાન, પ્લોટ લે વેચ માટે પણ સંપર્ક કરો. અમારું એડ્રેસ છે સત્યદર્શન એપાર્ટમેન્ટ, સોમપુરા સર્કલની સામે, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ટોલ બેરિયર મુક્ત ભારત આંદોલન અંતર્ગત તારીખ 1 ઓક્ટોબરથી સજ્જડ બંધ રહેવાનો નિર્ણય લેવાયો. કંડલા મુન્દ્રા કોમ્પ્લેક્સ ચક્કાજામ એડહોક સમિતિ દ્વારા દેશને ટોલ બેરિયર મુક્ત કરવા તથા ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝ પર ટીડીએસ કપાત બંધ કરવા ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા જાહેર કરેલા ચક્કાજામ કાર્યક્રમ સંદર્ભે ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પદાધિકારીઓ, ટ્રાન્સપોર્ટરોની બેઠક મળી હતી. આ બેઠકમાં આગેવાનોએ કંડલા મુન્દ્રા બંદરે થતા પરિવહનને દેશની ધોરી નસ ગણાવી અહીંના આંદોલનની સીધી કે આડકતરી અસર સમગ્ર દેશમાં પડશે, જેથી આ લડતમાં સહયોગ આપી જોડાવા માટે આહવાન કર્યું હતું. અને ઉપસ્થિત તમામ લોકો દ્વારા સર્વાનુમતે તારીખ 1 ઓક્ટોબરના ચક્કાજામ કાર્યક્રમને ટેકો આપ્યો હતો. આગામી તારીખ 1 ઓક્ટોબરના આ ચક્કાજામને કારણે કંડલા મુન્દ્રા બંદર મળીને આશરે 10,000 જેટલા ટ્રક, ટ્રેલર, ટ્રેક્ટરના પૈડા થંભી જવાનો આગેવાનોએ દાવો કર્યો હતો અને આંદોલનને તમામ સંગઠનો એક બનીને સફળ બનાવશે તેવું જણાવ્યું હતું. જ્યારે ભુજ ખાતે પણ ટ્રાન્સપોર્ટરો આ બંધમાં જોડાવાનો નિર્ણય લીધો છે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. ઓલ ઇન્ડિયા ટ્રક ટ્રાન્સપોર્ટની જે હડતાલ કાલથી ચાલુ થવાની છે એ બારામાં અમારી જે માંગણી છે મેન તો ટોલ બંધ થાય, ટીડીએસનો પણ પ્રોબ્લેમ છે એ ટીડીએસ પણ બંધ થાય એના માટેની માંગણી છે. અને કાલથી અમારા અહીંયા કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન, ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા આજથી જ ડ્રો બંધ કરી નાખવાનો આદેશ આપી દીધો છે. એટલે આજથી કોઈ ગાડી માઇન્સ ઉપર ભરવા નહીં જાય, એટલે કાલથી સંપૂર્ણ લોડિંગ બંધ થઈ જશે. એટલે અહીંયા ભુજ પૂરતું તો જે છે એ લિગ્નાઇટનું પરિવહન આજથી જ બંધ કરાવી નાખ્યું છે. કચ્છમાંથી ટોટલ ટ્રાન્સપોર્ટરો, ટોટલ ટ્રકો જોડાશે, બધું બંધ કરી દેવામાં આવશે. ગાંધીધામમાં પણ અમારી મિટિંગ થઈ ગઈ છે, એટલે ગાંધીધામવાળા પણ બધું બંધ કરી નાખ્યું છે. એ કાલથી સંપૂર્ણ બંધ થઈ જશે. જિલ્લામાં બહુ ટ્રાન્સપોર્ટર, અમારા લિગ્નાઇટમાં જ 100 ટ્રાન્સપોર્ટર છે લગભગ. બાકી ગાંધીધામમાં પણ મોટું ટ્રાન્સપોર્ટનું છે અને લગભગ લિગ્નાઇટ ઉપર 7,000 ગાડીઓ લિગ્નાઇટમાં ચાલે છે. સિમેન્ટમાં પણ 3,000 થી 4,000 ગાડીઓ ચાલે છે. એ બધું ટોટલ બંધ થઈ જવાનું છે. આમાં લોકોને શું અસર પડશે અત્યારે? લોકોને થોડી તકલીફ તો પડશે, પણ હવે આ પ્રશ્ન એવો છે, ટોલનો પ્રશ્ન એવો છે કે લોકોને વધારે પડતી તકલીફ પડે છે. આજે સમજી લો કે ટોલ ઉપર કેટલી બધી લાઈનો લાગેલી પડી હોય છે, એટલે બધાને તકલીફ તો પડવાની જ છે થોડી. આ અખિલ ગુજરાત ટ્રક એસોસિએશન દ્વારા જે એક આહવાન આપેલું છે કે સંપૂર્ણપણે બંધ, જેનો કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સમિતિ અને કચ્છ જિલ્લા લિગ્નાઇટ ટ્રાન્સપોર્ટ એસોસિએશન સંયુક્તપણે એનો ચુસ્તપણે બંધ રાખવાનો એક નિર્ણય લીધેલો છે. અને સંપૂર્ણ ટેકો ટ્રક એસોસિએશનને અમારો ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ખુલ્લો ટેકો આપીએ છીએ. અને સંપૂર્ણપણે કચ્છમાં જેટલી પણ ગાડીઓ છે 10,000 થી 15,000 ટ્રકો તે આવતીકાલે સંપૂર્ણ બંધ રહેશે. એટલે ટોલ ટેક્સનું છે, રોડની ખરાબી અને હાલમાં જે મોંઘવારીના હિસાબે ટ્રક એસોસિએશન દ્વારા અખિલ કચ્છ ગુજરાત જે ટ્રક એસોસિએશન છે ગુજરાતનું, એવો ઓલ ઇન્ડિયા જે ટ્રાન્સપોર્ટ ટ્રક એસોસિએશને જે બંધનું એલાન કર્યું એ બાબતે અમે સંપૂર્ણપણે બંધ રાખેલ છે. અને ટ્રકના હિતો માટે જે નાનામાં નાના ટ્રક માલિકો છે, નાનામાં નાના ટ્રાન્સપોર્ટરો છે, જેનો હિત જળવાઈ રહે એના માટે થઈને અમે સંપૂર્ણ રીતે બંધ કરેલો છે. કેમ મોની, થાકી ગઈ છે કે શું? નો મમ્મા, વાંચવું પડશે અને કંટાળો પણ આવે છે. તને જરૂર છે સ્ફૂર્તિની. લાવ તારા માટે યસ ગોલ્ડની ચા બનાવી આવું. ઓકે મમ્મા. યશ ગોલ્ડ ચા, સવાર અમારી, દિવસ તમારો. તણાવ ભર્યા થાકથી છુટકારો આપી મનને પ્રફુલ્લિત કરે યશ ગોલ્ડ ચા. થેન્ક યુ મમ્મા. યશ ગોલ્ડ ચા પીને તો મન પ્રફુલ્લિત થઈ ગયું.
મમ્મા, I have topped in the college. વાવ, કોંગ્રેચ્યુલેશન બેટા. Thanks again, મમ્મા. થેન્ક્સ મને નહીં, યસ ગોલ્ડ ચા ને. હવે સફળતાના શિખરો હાથ વેતમાં. જ્યારે સંગાથમાં હોય યસ ગોલ્ડ ચા. યશ ગોલ્ડ પ્રીમિયમ ચા, સ્વાદ રહે સદાબહાર. એડ્રેસ યસ એજન્સી, માધાપર, 9426851900. ભુજ શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણી નળ વાટે આવી રહ્યું છે. નગરપાલિકા તંત્ર કોઈ જ ગંભીરતા દાખવતું નથી. 35% લોકો આ દૂષિત પાણી પીવે છે. ત્યારે શું કહે છે વિરોધ પક્ષના નેતા, તે સાંભળીએ. ભુજના જે રીતે આપનું સર્વે છે એ ખૂબ જ સાચું સર્વે છે. 35%થી વધારે લોકો કાયાવાળું પાણી, પીળું પાણી અને ખારું પાણી, આટલા લોકો હજી ભુજમાં આવું પાણી પીવે છે. તમે જે રીતે જોવો તે રીતે સંજોગનગરની અંદર તો ખારા પાણીનું જ ત્યાં કને સપ્લાયમાં પણ ખારું પાણી આવે છે. અઠવાડિયે એક વખત મીઠું પાણી મળે અને બાકીના દિવસો ખારું પાણી મળે. એટલે લોકો ત્યાં કને પાણીને ચાખે છે કે આજે કયું પાણી આવ્યું છે, ખારું પાણી છે કે મીઠું પાણી છે. તમે તમામ સોસાયટી વિસ્તાર જોવો તો તમામ સોસાયટી વિસ્તારમાં વોર્ડ નંબર 9 થી કરી વોર્ડ નંબર 13, વોર્ડ નંબર 5 અને બીજા પણ વોર્ડ નંબર 14, અમુક એવા કેટલાય વિસ્તારો છે કે જેની અંદર આજે પણ સોસાયટીમાં પીળું પાણી આવે છે. ભારાપર યોજના જ્યારથી શરૂઆત થઈ ત્યારથી નથી તો જૂની સપ્લાયનું પાણી બરોબર મળતું, નથી નવું ભારાપરનું પાણી બરોબર મળતું. અને ભારાપરનું પાણી 22 કરોડના ખર્ચે જ્યારે સરકારે આ યોજના બનાવી ત્યારે જ અમે ના પાડતા હતા કે ભારાપરનું પાણી નહીં ભુજની પ્રજાને કામ આવે અને તમે ત્યાં કને બોર કરી અને ખેડૂતોને પણ તમે નુકસાન કરશો એવી અમે ભય અને ભીતિ તે વખતે પણ દર્શાવી હતી અને હમણાં પણ અમે કહી રહ્યા છીએ અને વારંવાર સમયાંતરે અમે આ બાબતની સ્પષ્ટતા કરતા આવ્યા છીએ. છતાં હજી સુધી તંત્રએ આના ઉપર કાંઈ પણ જાતની આયોજન કે આના ઉપરની કોઈ પણ જાતની એ લોકોએ કોઈ પ્રગતિ એવી નથી સાધી કે જેનાથી લોકોને સારું પાણી મળે. આવું જો દૂષિત પાણી લોકોના ઘર ઘર સુધી મળતું હોય અને નગરપાલિકાના સત્તાધીશો એમ કહે કે અમે બહુ વિકાસ કર્યો છે, અમે ઘણા બધા મોટા મોટા કામો કર્યા છે, તો તમારા કામો આવા છે? 22 કરોડની યોજના તમે લઈ આવ્યા અને 22 કરોડની યોજનામાં લોકોને પીવાનું પાણી તો પીળું જ મળે. આજે ત્યાંના સોસાયટી વિસ્તારના રહેવાસીઓ પોતાના કપડાં પણ નથી ધોઈ શકતા. સફેદ કપડાં ધોવા જાય તો ત્યાંના બહેનો એમ કહે છે કે સફેદ કપડામાંથી પીળા કપડાં થઈ જાય છે. આવું પાણી લોકો ત્યાં કને પી રહી છે. નથી પાણી પીવામાં કામ આવતું કે નથી પાણી વપરાશમાં કામ આવતું. જો આવી રીતે જ તંત્ર લોકોની કોઈ પણ કાર્યવાહી કે કોઈ પણ કામોને જો પરિપૂર્ણ ન કરતી હોય તો પછી લોકો હવે જાય ક્યાં? આગામી દિવસોમાં જ્યારે નવું ઇલેક્શન આવશે ત્યારે લોકો ચોક્કસ સમજશે કે હવે અમારે શું કરવું. અને આ પરિણામો, આવી જે બધી ભૂલ ભરેલી આ સત્તાધીશોની કામગીરી છે એ લોકો સમક્ષ અમે તો ઉજાગર કરી જ છે. લોકો પણ હવે સમજી ગયા છે કે હવે અમારે શું કરવું. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. ભુજની કોમર્શિયલ બેંકના ચેરમેન પદે ઇન્દ્રજીતસિંહ જાડેજાની વરણી કરાઈ.
ભુજ બેંકના ડાયરેક્ટર્સની મીટિંગમાં સર્વાનુમતે નક્કી થયા બાદ આ નિર્ણય લેવાયો હતો. 1 વર્ષ બાદ અથવા તો બીજી ચૂંટણી ન થાય ત્યાં સુધી ચેરમેન પદે ઇન્દ્રજીતસિંહ જાડેજા, વાઇસ ચેરમેન રીતેશભાઈ છેડા, મેનેજિંગ ડાયરેક્ટર હિતેશભાઈ ઠક્કરને નિમવામાં આવ્યા છે. આ બેઠકમાં અનિલભાઈ શાહ, મહેન્દ્રભાઈ ઠક્કર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. હું એક આપના માધ્યમ દ્વારા પહેલાં તો સંપૂર્ણ મારા સાથી ડાયરેક્ટરો 11 ડાયરેક્ટરોને હું આપના દ્વારા એમનો આભાર માનું છું કે જેમને મારા ઉપર એક વિશ્વાસ મૂકી અને એક આ નાણાકીય સંસ્થાનો જે મને કારોબાર સંભાળો આપ્યો તે બદલ હું એમનો આભાર માનું છું. અને એક જ કે આ વેપારીઓની બેંક છે, વેપારીઓના હિત માટે અને અમારી આ સંસ્થા કેમ આગળ આવે એનો મારો મુખ્ય ધ્યેય છે. ટૂંક જ સમયમાં મારે બધા વેપારીઓ હારે, ટોટલી મારા સભાસદો હારે એમના મિટિંગ કરી એમના અભિપ્રાય લેવા છે કે ભાઈ તમને ક્યાં શું તકલીફ છે, શું તમે એમના અભિપ્રાય ઉપરથી પણ કોઈ જો બેંકની પ્રગતિ થતી હોય તો એમના અભિપ્રાયો માન્ય રાખવામાં આવશે અને એમના દ્વારા સૂચન લઈ અને બેંકની કેમ પ્રગતિ થાય એ મારો મુખ્ય ઉદ્દેશ. સ્ટાઇલ ધ ફેશન હબ, બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. સમર સ્પેશિયલ કલેક્શન, પાર્ટીવેર કલેક્શન, બ્રાન્ડેડ જીન્સ, ટી શર્ટ, ફોર્મલ વેર, કેઝ્યુઅલ વેર, સૂટ, શેરવાની, જોધપુરી, ઇન્ડો વેસ્ટર્ન, રાજનીતિ સૂટ, કુર્તા સૂટમાં તદ્દન નવી વેરાયટી. ઓર્ડર ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે. તેમજ ડીઓ, બેન્ટ, વોલેટ, નાઇટવેર તથા અંડરગાર્મેન્ટની વિશાળ રેન્જ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, વીઆઈપી બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન, સ્ટાઇલ ધ ફેશન હબ. 3. લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજ શહેરના કોમર્સ કોલેજ માર્ગ પર મહિલાની છેડતી કરનારા શખ્સની લોકોએ ધોલાઈ કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ રાત્રિના 9 વાગ્યાના અરસામાં ગણેશનગર ખાતે રહેતી એક મહિલા જઈ રહી હતી ત્યારે માંડવી ઓક્ટ્રોય નજીક અજય વિજેન્દ્ર કુશવા નામના શખ્સે તેણીનો હાથ પકડીને અણછા દેતી માંગણી કરી હતી. ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતા આસપાસમાં હાજર રહેલા લોકો એકત્ર થઈ ગયા હતા અને આ શખ્સને બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો. ત્યારબાદ તેને એ ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. આ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. યદુનંદન ડેવલપર્સ પ્રસ્તુત કરે છે ગોકુલધામ 1 અને 2. મધ્યમ વર્ગના પરિવારો હવે સાકાર કરી શકશે પોતાના ઘરનું સ્વપ્ન. સીસી રોડ, લાઇટ, પાણી અને ગટરની સુવિધા સાથે અમે નિર્માણ કરી રહ્યા છીએ 5 ટાઈપના બંગલોઝ. પ્રોજેક્ટ સાઇટ સર્વે નંબર 402 અને 398, સર્વોદય ગ્રાઉન્ડની પાછળ, જાયન્ટ્સ કોલોની પાસે, નવાવાસ, માધાપર ખાતે આપનું પોતાનું ઘર મેળવો. અમારી પાસે લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. માત્ર ₹1 લાખ ડાઉન પેમેન્ટ ભરીને સરળ હપ્તેથી મેળવો આપના સપનાનું ઘર. વધુ માહિતી માટે સંપર્ક કરો યદુનંદન ડેવલપર્સ, ઓફિસ 1/1, યદુનંદન ચેમ્બર્સ, નવા બસ સ્ટેશન સામે, માધાપર, ભુજ 9428214674. લેન્ડલાઇન નંબર 02832242425. બુકિંગ માહિતી માટે સંપર્ક કરો રણછોડ આહિર 9925115487, અઝરુદ્દીન ભટ્ટી 9726797202. ચર્ચાસ્પદ બનેલા માંડવી કેડીસીસી બેંક મેનેજરના ઉચાપત કેસમાં 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાતા ઉલટ તપાસ શરૂ કરાઈ છે. કેડીસીસીના તાત્કાલિન મેનેજર બઢુકસિંહ ઉર્ફે ભૂપતસિંહ જાડેજા સામે 1085 કરોડનો આરોપ હોવાથી સીઆઈડીએ તપાસ સંભાળી હતી. તેના 9 દિવસના રિમાન્ડ બાદ ફરી કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. બનાવટી બચતપત્રો મૂકનારા સરપંચ મામદ સુમાર કુંભારને મદદગારી કરવા સામે ગુનો દાખલ કરાયો હતો. આ સમગ્ર કૌભાંડમાં અન્ય ઇસમોના હજુ નામ ખુલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જુદી જુદી રાહે તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો ખુલી રહી છે. ઉચાપત કેસમાં હજુ નવા જૂની થવાની શક્યતા જોવા મળી રહી છે. શ્રી
મહાદેવ નગર, ભુજ નજીક આપના સપનાનું ઘર. કૃષ્ણા ડેવલપર્સ સમજે છે આપના સપનાની કિંમત. તેથી જ આપના માટે લાવ્યા છીએ શ્રી મહાદેવ નગરની ખાસ યોજના. ભુજ એરપોર્ટ અને રેલવે સ્ટેશનની તદ્દન નજીક કોમ્પ્યુટરાઇઝ ડિઝાઇન થયેલ એપ્રુવ્ડ પ્લાન, લોડ બેરિંગ, ભૂકંપ પ્રતિરોધક બ્લોકનું બાંધકામ, મકાનમાં લક્ઝરિયસ ફિટિંગ તેમજ એસેસરીઝ જે આપના ઘરને આપે એક સુંદર લુક. 13 લાખ 90% લોનની સુવિધા સુધી. સાઇટ એડ્રેસ શ્રી મહાદેવ નગર, સર્વે નંબર 6/1, પાલારા, ભુજ, કચ્છ. હિતેશ ઠક્કર 9979795632. કૃષ્ણા ડેવલપર્સ, ગાંધીધામ ઓફિસ 3, પ્લોટ નંબર 95, એકેજી સોસાયટી, વર્ડ 9/B, મેઇન રોડ, ન્યૂ ભારતનગર, ગાંધીધામ, કચ્છ 370201. ફોન નંબર 2836295635, 2824928670. ભુજના મુન્દ્રા રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં શ્રમજીવી મહિલાને માર માર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ કૃષ્ણાબેન રાજુભાઈ મોચી, ઉંમર વર્ષ 30ના 2 સંતાનો છે. ગઈકાલે નશાયુક્ત હાલતમાં આવેલા પતિએ ઉગ્ર બોલાચાલી કરીને તેણીને માર માર્યો હતો. તેણીને તેના માસા માસીએ પણ માર માર્યો હોવાનું ચોકીના નિવેદનમાં લખાવાયું છે. ભોગ બનનાર હાલ ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ભુજ તાલુકાના માધાપર ખાતે એક યુવાને ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા શોકનું મોજું ફરી વળ્યું છે. માધાપર નવાવાસમાં રહેતા સુધીર દોશીના પુત્ર રાહુલ, ઉંમર વર્ષ 26, પંખામાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. હજુ થોડા દિવસો પહેલા અમેરિકાથી આવ્યો હતો. આ કિસ્સામાં જુદી જુદી રાહે તપાસ શરૂ કરાઈ છે. આત્મહત્યાના કારણો જાણવા માટે પરિવારજનો તેમજ મિત્ર વર્તુળની પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે. માનનીય રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડા પ્રજાના પ્રશ્નો માટે નીચેના સમય અને સ્થળે મળશે. તારીખ 1/10/2015 ગુરુવારે બપોરે 3 થી 5 કલાકે મામલતદાર શ્રીની કચેરી મુન્દ્રા મધ્યે. તારીખ 2/10/2015 શુક્રવારે સવારે 11 થી 1 કલાકે નગરપાલિકા કચેરી માંડવી મધ્યે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.